ધારાસભ્ય દર્શિતા શાહ દ્વારા થોડા દિવસ પહેલા જ અશાંત ધારો ભંગ થઈ રહ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારબાદ તંત્ર એક્શનમાં આવ્યું અને શંકાસ્પદોની પોલીસ તપાસ કરવામાં આવી। ત્યારે આજે ધારાસભ્ય રમેશ ટીલારા સહિતના આગેવાનો કલેક્ટર પ્રભવ જોશીને આજે બપોરે 1 વાગે રજૂઆત કરવા પહોંચ્યા હતા કે વધુ 3 વોર્ડમાં અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરવામાં આવી। મારી 70 વિધાનસભાની અંદર અશાંત ધારો લાગુ કરવા માટે અલગ અલગ સોસાયટીમાંથી રજૂઆત આવેલી અને એ કલેક્ટરશ્રીને અમે આજથી 6 મહિના પહેલાં આપેલી અને વોર્ડ નંબર 7 દીવાનપરા, સોની બજાર અને જયરાજ પ્લોટ, કરણપરા, વર્ધમાનનગર આ બધી સોસાયટીઓ અમે લખીને આપેલી છે। બધી જ સોસાયટીના રહીશોએ એમાં સંમતિ પણ આપી છે અને એનું અમે આવેદનપત્ર પણ કલેક્ટરશ્રીને આપેલી અને એની રજૂઆત કરી અને એની ફાઇલ આગળ ચલાવેલ છે। એના નિયમ મુજબ જે કાંઈ નિયમો હોય એમાં કમિશનરશ્રી પાસે, પોલીસ કમિશનરશ્રી પાસે પણ ફાઇલ હતી, ત્યાંથી અમે એ ફાઇલ કઢાવી અને કલેક્ટર સાહેબ પાસે મોકલી છે અને હવે રાજ્ય સરકારમાં જશે। એવી રીતે વોર્ડ નંબર 8માં પણ અમારી અમુક સોસાયટી છે એની પણ રજૂઆત અમે કરેલી છે। વોર્ડ નંબર 14ની પણ લક્ષ્મી વાડીની અલગ અલગ, મિલપરાની અલગ અલગ સોસાયટીની રજૂઆત કરેલી છે અને આ વહેલી તકે થાય એવી અમે કલેક્ટરશ્રીને આજે રજૂઆત કરી અને આવેદનપત્ર આપ્યું છે। સાથે સાથે કલેક્ટર સાહેબે પણ એવી પણ કીધેલું છે કે અમે સરકારમાં આને મોકલશું અને સરકારમાં વહેલી તકે થાય એવા અમે પ્રયત્ન કરશું એવી કલેક્ટરશ્રીએ બાંહેધરી પણ આપી છે। અશાંત ધારાના જે કંઈ રહીશો છે એ લોકોની અમારી એવી બધાની રજૂઆત છે અમારા કે ત્યાં અલગ અલગ મંદિરો પણ છે, હવેલી છે, સ્વામિણી મંદિર છે, બીજા અન્ય મંદિરો છે, દેરાસર છે, વિશ્વકર્મા મંદિર છે, અલગ અલગ મંદિરોની આસપાસ આવા લોકો મકાન લઈ ખરીદી કરી અને ત્યાં અલગ અલગ બિનઅધિકૃત પ્રવૃત્તિ કરે છે। દાખલા તરીકે ત્યાં નોનવેજની લારી ઊભી રાખે ને ઈંડાની લારી ઊભી રાખે અને રોડ ઉપર પછી એનો કચરો ફેંકે। એટલે આની રજૂઆત અમે કોર્પોરેશનમાં પણ કરી છે અને અમારે કોર્પોરેશનના બધા અધિકારીઓને વિનંતી પણ છે કે આનો પૂરેપૂરો અમલ કરાવે અને મેં કમિશનરશ્રી, મ્યુનિસિપલ કમિશનરને પણ આની રજૂઆત કરેલ છે।